ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? યુગભાઈ જો અહીંયા ઘરની અંદર ક્રિકેટ રમે છે, જોડે જોડે પપ્પાને પણ રમાડે છે. મજા આવે અંદર ક્રિકેટ રમવાની? યુગ યુગ અહીંયા અંદર ઘરની અંદર ક્રિકેટ રમવાની મજા આવે? હે ને બોલ ક્યાંક વાગશે ને તૂટી જશે તો નહીં વાગે? એ ગેરંટી છે કે નહીં વાગે? માર જઈએ, તને આવડે? એ લાગ્યું ને? જો કોણ ત્રીજા બોલમાં આઉટ થઈ ગયું? હા, તો તું આઉટ જ ન થાય, પપ્પા આઉટ થઈ જાય. નહીં થાય? હા, ને તું કેટલા બોલે આઉટ છો? તું તો આઉટ થતો એ થોડો બેટ મૂકે ના. આ નીચે હું રાખ્યો? આવું રાખ્યો આ નીચે એવું? મને હેલ્પ કરાવે છે. શું હેલ્પ કરાવે યુગ? આજે ક્યાં મમ્મી બીમાર છે? મમ્મી સાફ સફાઈ કરે છે એટલે યુગ હેલ્પ કરાવે છે. એવું છે? હા હા, પછી હા, હજી અડધું તો બાકી છે. હાલ લે, તો ફેંકાય નહીં બેટા, વધારે મેલું થાય તો. ચલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? આજે જો પ્લેટફોર્મની હાલત. આજે મારે છાશનો મસાલો પતી ગયો એટલે બનાવવાનો હતો. આ મીઠા લીમડાનો પાવડર છે અને આમાં છે ને વરિયાળી અને પેલું છે બ્લેક પેપર, આપણે તો મરી કહીએ. જો એ બે મિક્સ કરી અને એમાં શેકી નાખ્યા. આ શેકેલું જીરું છે અને આ શેકેલા ધાણા છે. ધાણા 3 વર્ષ પહેલાંના છે, જો હજુ બગડાની આમ નજીકથી. એને છે ને મેં શેકી અને ઠંડા કરીને પેલી આપણે થમ્સઅપની બોટલ આવે ને એમાં ભરી દીધા હતા. ને હવે અત્યારે પાછા ગરમ કર્યું અને હવે આ બધું પીસી મિક્સરમાં અને બધું આની અંદર મિક્સ કરતા જઈશું. અને લાસ્ટમાં પછી મીઠું છે ને, મીઠું એમાં થોડુંક શેકીને પછી મિક્સ કરી દઈએ એટલે આખું વરસ એવો ને એવો રહેશે મસ્ત મસાલો. છાશનો જીરાનો પાવડર છે અને આ ફુદીનાનો પાવડર છે. અને અમે ક્યારેય બહારથી છાશનો મસાલો લેતા જ નથી, જો કે દર વખત ઘરે જ બનાવી દઈએ. જેમ ખૂટી જાય એમ પાછો નવો બનાવી દઈએ. અને તમારે બનાવવો હોય તો તમે પણ આવી રીતે બનાવજો, એકદમ મસ્ત બનશે. આપણો પાવડર બનીને રેડી થઈ ગયો છે. ફુદીનાનો, લીમડાનો, આ શેકેલું જીરું છે, શેકેલા ધાણા, મીઠું, સંચળ પાવડર, આ બાજુ વરિયાળી છે, નીચે વરિયાળી અને બ્લેક પેપર બધુંને હવે ઠંડુ કરી અને મિક્સ કરી અને ભરી દઈશું.